શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સામાન્ય રીતે લોકો ટોમેટો સોસ અને ટોમેટો કેચઅપને એક જ માને છે, પણ સાચી વાત એ છે કે તે બંને એક નથી. કેચઅપ નામ ચીની શબ્દ કોઈચીકથી આવ્યો છે. તેનો અર્થ છે ફિશ બ્રાઇન કે મસાલેદાર સોસ. સોસ શબ્દ લેટિન શબ્દ સાલ્સાસથી આવ્યો છે. તેનો અર્થ છે નમકીન. સોસ અને કેચઅપની વચ્ચે પ્રાઇમરી ડિફરન્સ તેમના કોમ્પોનન્ટના કારણે છે. સોસને અનેક પ્રકારની સામગ્રી સાથે બનાવવામાં આવે છે, જ્યારે કેચઅપ મુખ્ય રીતે ટામેટાથી જ બને છે. આ બંને વચ્ચે એક મોટું અંતર એ છે કે સોસમાં ખાંડ હોતી નથી, પણ કેચઅપમાં અન્ય ગળ્યા મસાલા પણ હોય છે. ટોમેટો સોસ અને કેચઅપની વચ્ચેના અંતરને સમજી લેવું જરૂરી છે. સોસ એ શું છે? તે હંમેશા કોઈ અન્ય ચીજની સાથે પીરસવામાં આવે છે. તે ભોજનનો સ્વાદ, નરમાશ અને દેખાવને વધારે છે. સોસ એક લિક્વિડ વસ્તુ છે જે કેટલાક વ્યંજનને વધારે ખાવા યોગ્ય બનાવે છે. સોસનું સેવન ક્યારેય એકલું કરાતું નથી. તેને કોઈ ચીજની સાથે પીરસવામાં આવે છે. કેચઅપ એ શું છે? કેચઅપ ચીની શબ્દ કોઈચીકથી આવ્યો છે. તેનો અર્થ છે ફિશ બ્રાઇન કે મસાલેદાર સોસ. માનવામાં આવે છે કે કેચઅપની શોધ 17મી શતાબ્દીમાં થઈ હતી અને આ ફિશ બ્રાઇન, જડીબુટ્ટીઓ અને મસાલાની સામગ્રીની સાથે સોસ પર બેસ્ડ છે. 18 અને 19મી સદીમાં આ શબ્દનો ઉપયોગ કોઈ પણ સોસ માટે કરાય છે. તેમાં એક પ્રમુખ ઘટકના રૂપમાં વિનેગર હોય છે. 20મી શતાબ્દીથી કેચઅપ ટામેટાના રસથી જોડાયેલો રહ્યો નથી. શું છે બંનેની વચ્ચેનું અંતર? કેચઅપ એક ટેબલ સોસ છે જે આજે ટામેટા બેસ્ડ સોસનું મોડર્ન આઇટમ છે, જ્યારે સોસ એક અર્ધ તરલ હોય છે જેને વેજ અને સ્વાદ વધારવા માટે ભોજનની સાથે પીરસવામાં આવે છે. આ સિવાય કેચઅપ એક પ્રકારનો સોસ છે અને સાથે તમામ સોસ કેચઅપ હોતા નથી. સોસ અનેક અલગ ચીજોથી બને છે, જ્યારે કેચઅપ ટામેટા અને વિનેગરથી બને છે. સોસ તૈયાર કરી શકાય છે જ્યારે તેને સોયા સોસ, અન્ય રીતે કેચઅપના રૂપમાં તૈયાર કરાય છે અને તેને બોટલમાં વેચવામાં આવે છે. સોસ નમકીન અને ગળ્યા બંને પ્રકારના હોય છે. તે કોઈપણ ટેસ્ટની સાથે યુઝ કરી શકાય છે. તો અન્ય તરફ કેચઅપ સામાન્ય રીતે ફાસ્ટફૂડની સાથે યુઝ કરાય છે.